ભેટ્યા મળ્યા એટલે ભેટડિયા બાન નામ સૂરજનું છે અને અર્ક નામ સૂરજનું છે. એ મહાન યજ્ઞ થઈ રહ્યો છે 3 વર્ષથી. સૂર્યનારાયણનું સૂર્યયાગ છે. તો ભગવાનને પ્રાર્થના કરું કે આ દિનોદર ઉત્તર આ મહાન તીર્થ છે, જૂનામાં જૂના તીર્થ છે. પદ્મ પુરાણમાં લેખ છે, ગમે ત્યાં લેખ નથી પણ આનું લેખ છે. હું પોતે વાંચેલું છું. આ તીર્થ છે, સાધારણ તીર્થ નથી. કશ્યપ ઋષિ પ્રજાપતિ હતા, જેમના આખા સંસાર સંતાન છે, એમનું સ્થાપેલું આ તીર્થ છે. પુનરુત્થાન થયા રાજા કનોજના સમયમાં અને ફરી ગામ લોકો બધા ખૂબ મહેનત કરી, દરબારો બધા અને બ્રાહ્મણ દેવતાઓ બધા, અને મરણ પામેલા તીર્થને પુનઃ જીવિત કર્યા છે. એક બીજી ઐતિહાસિક લોકવાયકા પ્રમાણે એકવાર રાજમાતા મિનળ દેવી ભોળાત થઈને સોમનાથના યાત્રાએ જતા હતા, ત્યારે તેમણે જોયું કે આ સ્થળે સિદ્ધરાજ જયસિંહના રાજ્ય દ્વારા